ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, ત્યારે હું મારી ભૂતપૂર્વ શાળા લોકશાળા ખડસલી વિશે થોડું કહીશ. તો સૌ પ્રથમ તો પહેલાં મારા બધા જ ગુરુઓને, શિક્ષકોને મારા પ્રણામ, મારા કોટી કોટી વંદન. ત્યારે હું જ્યારે ભણતી ત્યારના શિક્ષકો છે સંજયભાઈ ભાવસાર, નાનજીભાઈ મકવાણા, ગોવાભાઈ ગાગિયા, પ્રવીણભાઈ પટેલ, મંજીભાઈ બાલધિયા, અનિલભાઈ પંડ્યા અને અમારા લાડીલા એવા ભાવનાબેન કોરાટ, નલિનબેન ભટ્ટ, એ ત્યારના બધા અમારા શિક્ષકો છે. ત્યારે ખાસ અમે અત્યારે જે બધા શિક્ષકો કે ટીચર કે અમે અમારી સંસ્થામાં એવું બોલતા નહીં, કારણ કે ઉત્તર બુનિયાદી સંસ્થા હતી, ગાંધીવાદી સંસ્થા હતી, એટલા માટે અમે ટીચર હોય, શિક્ષક હોય, બેન હોય એને અમે બેન કહેતા, અને સાહેબ હોય, સર, જે અત્યારે સર કે સાહેબ કે એને અમે ભાઈ કહેતા, જેમ કે નાનજીભાઈ, ગોવાભાઈ, રમેશભાઈ, એ રીતે. અને અમારા બેન હોય, ટીચર હોય, એને અમે બેન કહેતા. પણ અત્યારના બાળકો છે અત્યારે ટીચર અને અથવા તો સર, મેડમ એવું કહેતા હોય છે. પણ અમારી સંસ્થા છે ઉત્તર બુનિયાદી સંસ્થા હતી, એટલા માટે અમે સાહેબને અને મેડમને બેન અને સર કહીને બોલાવતા. અને ખાસ ત્યાંના વિદ્યાર્થીઓ જે ભણતા હોય એને પણ અંદરો અંદર જે ક્લાસમાં ભાઈઓ બહેનો ભણતા હોય એને ભાઈ અને બેન કહેવાની જ ત્યાંની મેથડ હતી. તો લોકશાળાની વાત કરીએ તો લોકશાળા સંસ્થા છે ઉત્તર બુનિયાદી સંસ્થા છે, ગાંધીવાદી સંસ્થા છે, અને બાળકોનો ત્યાં ભણતા હોય એનો સર્વાંગિક વિકાસ થાય છે. જેમ કે ખાલી શિક્ષણ પૂરતું જ મહત્ત્વનું નથી, પણ જેના રોજિંદા જીવનમાં અને કાયમી જેને ઉપયોગમાં આવવાનું છે એવું પણ ત્યાં લોકશાળામાં શીખવાડે છે. અને જો લોકશાળાની આપણે થોડી ઘણી દિનચર્યાની વાત કરીએ તો ત્યાં છે હોસ્ટેલમાં રહેતા હોય છે એના માટે, અને ગામના જે ખડસલીના ભાઈઓ બહેનો ભણતા હોય એમના માટે પણ ત્યાં જ રહેવાનું. રેસિડેન્ટ માટે તો સાંજનું તો ત્યાં જ રહેવાનું, બાકી ઘરે નાવા અને જમવા આવી શકે. બાકી તો વિદ્યાર્થીઓ, ગામના છોકરાઓ, બે ભાઈઓ બહેનોને પણ ત્યાં સંસ્થામાં જ રહેવાનું હોય છે. તો સવારમાં 5 વાગ્યામાં અને ત્યાં તો 5 વાગે એટલે ઉઠી જ જવાનું બધાને, બેલ પડે એટલે 5 વાગ્યાનું. એટલે 5 વાગે ઉઠીને થોડુંક દૈનિક દિનચર્યા કરીને ફ્રેશ થઈને પછી 6 વાગ્યાની પ્રાર્થના હોય છે. પ્રાર્થના છે એ અડધી કલાક ચાલે. પ્રાર્થના પૂરી થાય પછી 7 વાગે ગૃહ કાર્ય હોય છે. તો ગૃહ કાર્ય છે એ પણ અડધી કલાકનો હોય છે. અને સવારમાં જે કાંઈ જે બેનો હોસ્ટેલમાં રહેતા હોય તો એનું હોસ્ટેલનું કામ હોય, જે હોસ્ટેલની આગળ ગ્રાઉન્ડ હોય, મેદાન હોય, તો એનું બધું સાફ સફાઈ કરવાની હોય છે. અને પછી 8 વાગ્યાથી ચાલુ કરીએ તો 7:30 થી 8 વાગ્યા સુધી નાસ્તો હોય. અને નાસ્તો પૂરો થાય પછી થોડી ઘણી ફ્રેશ 5-10 મિનિટનો ટાઈમ મળે પછી બધાને શ્રમમાં જવાનું છે. શ્રમમાં જેવું કે કામ, બેનો હોય તો રોટલી વણવાનું આવે, બેનોને ઘઉં સાફ, અનાજ સાફ કરવાનું આવે, ભાઈઓ છે તો એને શાકભાજી ઉતારવાનું, ગાયોનું જે ગોબર હોય એ સાફ કરવા જવાનું, વાહિંદુ કરવા જવાનું. પછી મોટા ભાઈઓ બહેનો 11-12માં ભણતા હોય તો એને જે કાંઈ મોટું ખેતીમાં વધારું મહેનતું કામ હોય એ પણ કરવા જવાનું હોય છે. જેમ કે નીરણ વાઢવા જવાની હોય, ઘઉંનું કાંઈ કામ હોય, કપાસનું કાંઈ કામ હોય, તો એવું બધું પણ કામ ત્યાં કરવામાં આવતું, કારણ કે બાળકોનો સર્વાંગિક વિકાસ છે. અને હા, ખાસ એ પણ બાબતે ધ્યાનમાં રાખવામાં આવતી કે જેનું વય કક્ષા પ્રમાણેનું કામ આપતા. નાના બાળકો હોય તો 8મા 9મા 10મા વાળા તો એનું એ પ્રમાણેનું, 11-12 વાળા હોય તો એને એ પ્રમાણેનું કામ આપતા. એટલે એ ત્યાં ખાસ શિડ્યુલ જોવામાં આવતું હતું. અને ખાસ ત્યાંની એક વાત કરીએ તો ભણતર પણ એવું છે, એમ કે શ્રમ કરાવવો, ગૃહ કાર્ય કરાવવો, ઇતર પ્રવૃત્તિ તો કરાવતા, પણ ભણતર પણ સારું હતું. ત્યાંના શિક્ષકો પણ બહુ જ સારા અને સારા એવા ડિગ્રીવાળા, લાયકાતવાળા, જે હાલ હજી પણ છે. અને અમુક છે એ તો નિવૃત્ત થઈ ગયા છે, કારણ કે સંસ્થા છે પણ મારા ખ્યાલથી તો કદાચ 50 વર્ષ ઉપરથી તો ચાલતી જશે, કારણ કે મારા પપ્પા ત્યાં ભણેલા છે. એટલે બહુ જૂનામાં જૂની સંસ્થા છે. અને ખાસ એની ખાસિયત એ પણ છે કે ત્યાં ખાદીના કપડાં પહેરે છે. ખાદીવાદી સંસ્થા કહેવાય છે. અને અત્યારે હાલે અમારા ગામમાં ઘણા ગામ મિની ગાંધીનગર તરીકે પણ ઓળખે છે ખડસલીને. એટલે ખડસલી ગામ એક નાનું છે, પણ સંસ્થાને લીધે ગામનો વિકાસ પણ સારો એવો થયો છે. અને એમાંય હાલમાં જે ચેતનભાઈ માલાણી સરપંચ છે એ પણ ખૂબ બહુ સારું કામ કરે છે. અને પછી તો સંસ્થાની તો વાત કરીએ એટલી ઓછી છે, કારણ કે અમે ભણતા ત્યાં અત્યારે હાલે અમે લોકશાળા જઈએ તો અમારું પહેલાંનું જે અમારું ભૂતપૂર્વક છે અમને બધું તાજું થાય છે, પહેલેથી લઈને છેલ્લે સુધીનું. અને ત્યાં હોસ્ટેલમાં પણ ગામના છોકરાઓને બહેનોને રહેવાનું હોય છે, એટલે એ હોસ્ટેલની પણ કંઈક મજા જ અલગ હતી. અને ખાસ કરીને જે સંસ્થા હતી ને એના રૂલ્સ, નિયમો, નીતિ નિયમો પ્રમાણે જે ચાલતી હતી એ બેસ્ટ હતું એમ કે. અને જોકે અત્યારે તો થોડો ઘણો સમય પ્રમાણે ફેરફાર કર્યો છે, પણ અમારી વખતે અમે જ્યારે ભણતા ત્યારે બહુ સરસ સંસ્થા હતી ને ખૂબ જ સરસ કાર્ય કરતા હતા. અત્યારે બી કરે છે, પણ અત્યારે સમય પ્રમાણે થોડુંક ચેન્જ પણ થયું છે.
અને ત્યારે જે અમારે વાલી મિટિંગો હતી, જે આપણે અત્યારે જે વાલી મિટિંગો કે પેરેન્ટ્સ મિટિંગ કે, અને ત્યાંના જે એવા એટલું હતું ને, ગાંધીવાદી સંસ્થા હતી ને, એટલા સાદગીમાં જ જીવતા હતા ને, તો અમે એવું કહેતા કે આજે આપણે 14 જાન્યુઆરી હોય ને ત્યારે ત્યાં વાલી સંમેલન હોય, ત્યારે જે મેદાની કાર્યક્રમ હોય, રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો મેદાની કાર્યક્રમ જે સંજીભાઈ ભાવસાર કરીને હતા અમારા સાહેબ, તો એક બેસ્ટ કામ હતું એને, બહુ સરસ, જે હાલ તો અત્યારે નિવૃત્ત થઈ ગયા છે. અને સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ નલિનબેન ભટ્ટ સંભાળતા, અને એનું કામ એ બહુ સરસ હતું. જ્યારે અમે રોટલી વણવા જતા, મને ખાસ યાદ છે, રોટલી વણવા જતા, અમારો શ્રમમાં રોટલી વણવાની આવે, તો એ રોટલી જે વણતા હોય ને, જ્યારે આપણે હાથ ફેરવીએ ઉપર, તો એ મેડમ છે, બેન છે, એમને ખીજાતા કે હાથ નહીં ફેરવવાનો, રોટલી એમનેમ જ ફરવી જોઈએ. એટલે એમની ટ્રેનિંગ જે આપેલી છે અત્યારે અમને ખૂબ જ ઉપયોગ આવે છે. અને અત્યારે અમને હાલતાય પડે લોકશાળાની યાદ આવે છે. અને અમે ક્યાંય પાછા પડતા નથી. એક વસ્તુ તો એ ખાસ કે લોકશાળામાં ભણેલા ભાઈઓ બહેનો કોઈ ક્યાંય પાછા પડતા નથી. અને હા, ખાસ મારા વિડીયો અત્યારે લોકશાળા ભણેલા ભાઈઓ બહેનો પણ ભૂતપૂર્વક છે એ જોવે છે, તો એમને તો લોકશાળાની બધી યાદ આવી જ ગઈ હશે, તાજી થઈ જ ગઈ હશે. એટલે સૌ ભાઈઓ બહેનોને એને પણ હું ખાસ મિસ કરું છું, કે જૂના અમારા ભાઈઓ બહેનો યાદ કરું છું. અને ખાસ અમારા આજ તો શિક્ષક દિવસ છે, એટલે ગુરુને તો ભૂલવાના જ નથી, અને ભૂલ્યાય નથી ક્યારેય. હજુ મળે તો એમને તો લોકશાળાની વાત બધી તાજી થાય જ છે. અમે ભણતા એ આખું બધું અમને દ્રશ્ય અમારી સામે જ આવી જાય છે, લોકશાળામાં જઈએ તો પણ. એટલે આવું છે બધું, કે લોકશાળાની મારી સંસ્થાની થોડી ઘણી વાતો હતી. આજે શિક્ષક દિવસ હતો, તો મને સવારમાં જ મારા શિક્ષકો બધા બહુ યાદ આવ્યા, અને મેં કીધું આજે અમારા શિક્ષકોને યાદ કરીને એક વિડીયો બનાવી દઈએ. અને લોકશાળા ખડસલી સંસ્થાનો, અને ખાસ કોમેન્ટ કરજો કે તમારે જો સંસ્થા જોવી હોય તો ખાસ હું એક દિવસ સ્પેશિયલ ટાઈમ કાઢીને જઈશ, અને એક મિની બ્લોગ બનાવી અને તમને બધાને લોકશાળા સંસ્થા બતાવીશ. જોકે એમ કાંઈ આવું ઓલું પહેલું નથી કે ભાઈ કોઈ નહીં ખબર હોય, એવી તો બનતું જ નથી, કારણ કે લોકશાળા છે એટલી વર્ષોથી છે, એટલે ઘણા ખરાને તો ખબર જ હશે કે લોકશાળામાં આવી સંસ્થા છે, લોકશાળા આવેલી છે. અને ત્યાં અમારે ખાસ કરીને જે ગાંધીવાદી સંસ્થા છે, એટલે મારે રેટિયાનું કાંતણ આવતું, રેટિયો કાઢતા અમે જાતે હાથથી કાઢવાનો, અને પછી જે આટી હોય, બોબીન ભરાણા હોય, આટી કરી અને વીંટવાનું, અને પછી જે હાથે જ એની વળ ચડાવીને બનાવવાનું. અત્યારે તો જો કે ઇલેક્ટ્રોનિક આવી ગયા છે, ચાપ પાડે એટલે ચાલુ થઈ જાય તાર. 1 તારના આવતા, 4 તારના આવતા, અને 8 તારના, 1 તાર, 6 તાર અને 8 તારના રેટિયા આવતા. અમે 2 તારમાંય કાઢેલું છે, 6 તારમાંય કાઢેલું છે, અને 8 તારમાંય કાઢેલું છે. 8 તારનો રેટિયો હોય ને, એમાં તો બહુ કાઢવાની મજા આવે. 8 બોબીન ભરાતા જાય, અને 8 જે છે તાર હાલતા હોય. અને એ રેટિયો કાઢવા જતા ને, તો મારી અત્યારની જે, ત્યારે હું 11-12માં ભણતી, ત્યારે મારી બહેનપણીઓ બધી મને યાદ આવી ગઈ. મોટા મોટા લાંબા ચોટલા હોય, અને આમ કાઢીએ એટલે થોડોક વજન લાગે, એટલે ઊંધા માથે મારી બહેનપણીઓ બધી કાઢતી હતી. એક દિવસ એક મારી બહેનપણીમાં ચોટલો એ ટાયરમાં આવી ગયો હતો, જે વ્હીલ્સ બધા હોય ને એમાં. અને રેટિયો તો ઘણાએ જોયો નહીં હોય. જો હું લોકશાળા જઈશ તો પાક્કો તમને આખો વિડીયો બતાવીશ, અને જોજો તમે બધા કે વિડીયોમાં, અને ગમે તો લાઈક કરજો, શેર કરજો. બસ જો આવું છે કે અમારી લોકશાળાની વાતો. અને ખાસ હજી લોકશાળાની વાતો તમારે જો જાણવી હોય તો આપણે સ્પેશિયલ પાછો ક્યારેક વિડીયો બનાવશું. થેન્ક યુ. મિસ યુ લોકશાળા ખડસલી.